આ સમગ્ર મામલે અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનને પૂછતા તેઓ જણાવે છે કે નોટિસો આપી હતી જેમાં ટીપી સ્કીમ મુજબની 41 દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત અમુક આસામીઓ કોર્ટમાં ગયા છે અને આચારસંહિતા હોવાના કારણે હાલ દબાણ હટાવવાની કામગીરી બંધ છે। આચારસંહિતા પૂર્ણ થયા બાદ ફરી કામગીરી શરૂ થશે તો મારા સાહેબ નોટિસો ઓક્ટોબર 2023માં આપી હતી ત્યારબાદ શા માટે દબાણો ન હટાવ્યા? ખુદ મહાનગરપાલિકાના મતે આ દબાણો ગેરકાયદેસર છે જેના કારણે જોખમ ઊભું થયું છે। તેવો સર્વે કરી રિપોર્ટ આપ્યો હોવા છતાં શા માટે દબાણો પર મુખ્યમંત્રીએ આદેશ કર્યા બાદ કાર્યવાહી નહીં છતાં જૂનાગઢના મહાનગરપાલિકા તંત્ર પર વધુ એકવાર સવાલો ઉઠ્યા છે। પોકળા ઉપર જે 182 નોટિસો આપવામાં આવેલ છે એમાં જે ટીપી સ્કીમમાં જે પોકળાનો ભાગ આવતો હતો એમાં કામગીરી પૂર્ણ કરેલ છે। 40 બિન અધિકૃત બાંધકામો એમાં જ ને નોટિસ આપવામાં આવી હતી જે ટીપી સ્કીમમાં આવતું હતું એને, અને એ તમામ પ્રકારનું દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। હાલ જે અમુક વિસ્તારના લોકો કોર્ટમાં ગયા છે, એટલે કોર્ટની મનાઈ હુકમ હોવાને લીધે ત્યાં દબાણ દૂર કરી શકાયું નથી। કોર્ટનો નિર્ણય આવે ત્યારબાદ એનું દબાણ દૂર થશે।